સૂરજ ઉગે છે ને પંખીઓ ઉડે છે, સૂરજ ઉગે છે ને પુષ્પો ખીલે છે, સૂરજ ઉગે છે ને માણસ જોડાય છે પ્રવૃત્તિમાં. હા, એક સૂરજ ઉગવાથી સમગ્ર પૃથ્વી પર નૂતન સંચાર થાય છે, ગતિ થાય છે, સૌંદર્ય ખીલે છે. આવો જ એક સૂર્ય ઉગ્યો છે રાજકોટમાં, જેના પ્રકાશથી આજે લાખો લોકોના જીવનમાં ઉજાસ છે, સમૃદ્ધિ છે અને શાંતિ છે. નાની પગદંડી આખરે વિશાળ રાજમાર્ગ સુધી લઈ જાય છે. નાના પગલા ભરતું બાળક સમય જતા વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિત્વ બની જાય છે. નાની અમથી મદદ ક્યારેક ખૂબ મોટી સમૃદ્ધિ સુધી દોરી જાય છે. સમયસર મળેલી નાની એવી હૂંફની અનુભૂતિ આજીવન સંબંધ બાંધી દેશે. આવી જ અનુભૂતિ આજે થઈ રહી છે એક બેંક થકી તેના 2.5 લાખ સભાસદો અને 10 લાખ ગ્રાહકોને. 5 ઓક્ટોબર 1953નો એ દિવસ પૂર્વ દિશામાં ઉગેલા સૂર્યનારાયણના ઉજાસની સાક્ષીએ સહકારી ક્ષેત્રમાં થયો એક બેંકનો સૂર્યોદય. રાજકોટ નાગરિક સહકારી બેંક માત્ર ₹4,890 ની કેપિટલ અને 59 સભ્યો ધરાવતી આ ટોય બેંક એક નાનકડી બેંક બની. એક નાનકડો પરિવાર સૌરાષ્ટ્રના સામાજિક અને આર્થિક વિકાસમાં છેલ્લા 6 દાયકામાં રાજકોટ નાગરિક સહકારી બેંકની અત્યંત મહત્વની ભૂમિકા રહી છે. સ્વરોજગાર કરતો યુવાન હોય કે મસ મોટી ફેક્ટરીનો માલિક, બંનેના જીવનમાં ઘેરાયેલા આર્થિક અડચણના વાદળો દૂર કરીને યોગ્ય સમયે રાજકોટ નાગરિક સહકારી બેંકે પાથર્યો છે ઉજાસ. લાખો લોકોના જીવન ધોરણમાં હકારાત્મક બદલાવ માટેનું એક સરનામું. રોપાયું હતું એક નાનકડું બીજ, એને મળ્યું જન વિશ્વાસનું જળ, કુશળ કાર્યવાહકોની નિષ્ઠાનું ખાતર, અને ધીમે ધીમે વિકસિત થતા થતા આજે એ બીજનું રૂપાંતર થયું છે રાજકોટ નાગરિક સહકારી બેંક નામે એક ઘેઘૂર વટવૃક્ષમાં. બેંકે સાધી છે અભૂતપૂર્વ પ્રગતિ. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પણ ગૌરવરૂપ બની છે આ બેંક. બેંકના કાર્યવાહકોએ માત્ર વર્તમાનનું જ નહીં ભાવિનું પણ દર્શન કર્યું અને પરિણામે બદલાતા જતા સેવા ક્ષેત્રના અને આર્થિક ક્ષેત્રના પ્રવાહોને ધ્યાનમાં લઈ છેક 1987ના વર્ષથી રાજકોટ નાગરિક સહકારી બેંકે ઓટોમાઇઝેશનનો પ્રારંભ કર્યો. 1989માં ઉમેરાઈ એક વધુ યશકલગી, જ્યારે રાજકોટ નાગરિક સહકારી બેંકે પ્રાપ્ત કર્યો શેડ્યુલ્ડ બેંકનો મહત્વપૂર્ણ અને આદરપાત્ર દરજ્જો. બેંકની કાર્યવાહીમાં પારદર્શિતા, ઝડપ અને સરળતા લાવવા માટે ઝીલી લીધા પડકારો. જ્યારે દેશમાં હજુ કોમ્પ્યુટર યુગના પગરવ માંડ થયા હતા, એ સમયે 1995માં કરાયું તમામ શાખાઓનું કોમ્પ્યુટરાઇઝેશન. સૌરાષ્ટ્રની પ્રજામાં દરિયો પાર કરવાના ગુણો સદીઓથી જન્મજાત રહ્યા છે. આ જ ગુણને અનુરૂપ 2001માં સ્થાનિક બેંક બની મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક. આજે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ ધમધમે છે રાજકોટ નાગરિક સહકારી બેંક. સમય સાથે કદમ મિલાવ્યા છે, પરિવર્તનોને આવકાર્યા છે, લાખો લોકો માટે ખોલી આપી છે નવી દિશા ઉજાસની. સહકારી ક્ષેત્રે ઋષિતુલ્ય ગણાતા શ્રી વૈકુંઠભાઈ મહેતાએ કર્યું હતું ઉદ્ઘાટન. શ્રી મહેતા માનતા હતા કે સહકારથી જ થશે સમાજ સમૃદ્ધ. રાજકોટ નાગરિક સહકારી બેંકે 6 દાયકાની દીર્ઘ યાત્રામાં એમના આ શબ્દોને યથાર્થ ઠેરવીને આપી છે એમને સાચી શ્રદ્ધાંજલિ. બેંકનું સદભાગ્ય રહ્યું છે કે દીર્ઘદ્રષ્ટિવાળા, વહીવટ કુશળ અને સમર્પિત વ્યક્તિત્વો બેંક સાથે સમયે સમયે જોડાયેલા રહ્યા. જેમાંના મુખ્યત્વે છે શ્રી જન્મશંકરભાઈ અંતાણી, શ્રી કેશવલાલ પારેખ, શ્રી A.P. મહેતા, શ્રી પ્રાણલાલ જોશી, શ્રી લાલજીભાઈ રાજદેવ, શ્રી ચંદ્રકાંતભાઈ પાવાગઢી, શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા, શ્રી લલિતભાઈ મહેતા, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વજુભાઈ વાળા, શ્રી વસંતભાઈ ખોખાણી, શ્રી પ્રવીણભાઈ મણિયાર અને શ્રી શિવલાલભાઈ વેકરિયા જેવા
અનેક જાહેર જીવનના અગ્રણીઓની ઓથ અને હૂંફના કારણે આ બેંક સતત સર કરતી ગઈ વિશ્વાસપૂર્ણ સિદ્ધિઓના નૂતન શિખરો. સ્મરણ થાય છે શ્રી અરવિંદભાઈ મણિયારના સદ્ગુણોનું. એમની કાર્યકુશળતા, ગ્રાહકોનું હિત જોવાની દ્રષ્ટિ અને સરળ વ્યક્તિત્વના ગુણોથી શોભાતું હતું ચેરમેન પદ. જેમણે પોતાની દીર્ઘદ્રષ્ટિથી બેન્કિંગ અને આર્થિક વિકાસના ક્ષેત્રે કંડારી આપ્યો એક અનોખો રાજમાર્ગ. અને આજે એમની જ કંડારેલી કેડીએ શ્રી કલ્પકભાઈ મણિયાર અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અપાવ્યો છે બેંકને અભૂતપૂર્વ વિકાસ. કોઓપરેટિવ બેંક ચલાવવી એ ફક્ત બેંક ચલાવવાનું આપણું મિશન નથી. નાના માણસોની જિંદગીમાં આપણે કેટલો બદલાવ લાવી શકીએ એ આપણું મિશન છે અને આપણું વિઝન છે કે આધુનિકમાં આધુનિક બેન્કિંગ, જે અત્યારે કોઈ પ્રાઇવેટ બેંક પણ ન આપી શકી હોય તેવું આધુનિક બેન્કિંગ, એટલે કે ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એનીવેર એની બ્રાન્ચ બેન્કિંગ અને એની બેંક બેન્કિંગ, એટલે કોઈ પણ આપણી બીજી કોઓપરેટિવ બેંક પણ આપણી સાથે જોડાય અને ત્યાંથી પણ તમે આપણી સાથે કામ કરી શકો. વિદેશમાં પણ નાગરિક બેંકના નામથી કોઈ બેંક બ્રાન્ચ અને એટીએમ ને એ બધું તો ખરું જ. સંઘ શક્તિનો શ્રેષ્ઠ હકારાત્મક ઉપયોગ કેવી રીતે થઈ શકે? આ પ્રશ્નનો જવાબ છે રાજકોટ નાગરિક સહકારી બેંક. ટીપે ટીપે સરોવર ભરાય એ ઉક્તિ અનુસાર અવિરત થાપણો આવતી રહી અને સામે થતું રહ્યું ધિરાણ. અને આમ થયો સહકાર દ્વારા વ્યક્તિથી લઈને સમાજ સુધીનો વ્યાપક વિકાસ. રાજકોટ નાગરિક સહકારી બેંક, નાના માણસની મોટી બેંક. લાખો લોકોના સપના સાકાર કરવામાં નિમિત્ત બની છે રાજકોટ નાગરિક સહકારી બેંક. સૌથી મોટી સેવા બેંકે કરી છે નાના માણસોની. જેનો હાથ કોઈ ન ઝાલે એનો હાથ ઝાલ્યો છે આ બેંકે. કોઈને શિક્ષણ જોગે તો કોઈને આરોગ્ય જોગે, કોઈને ઉદ્યોગ માટે તો કોઈને વ્યક્તિત્વ વિકાસ માટે પડખે રહીને પ્રોત્સાહન આપ્યું છે રાજકોટ નાગરિક સહકારી બેંકે. નાના માણસને મોટા સપના સાકાર કરવાની તક આપી છે આ બેંકે. સૌને પરવડે તેવું વ્યાજ લઈને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કર્યા છે લોકોને. કર્મચારી અધિકારીઓની બેંક પ્રત્યેની વફાદારી, નિષ્ઠા અને સમર્પણથી ધબકે છે બેંકની પ્રત્યેક શાખાઓ. અહીં છે ટીમવર્ક. નાનામાં નાનો કર્મચારી પણ આપે છે મોટું યોગદાન. 1995ના વર્ષથી બેંકે આપ્યું છે આપવા પાત્ર મહત્તમ ડિવિડન્ડ. બેંકમાં ડીમેટ વિભાગનું શ્રી અરવિંદભાઈ મણિયાર ભવનમાં સ્થળાંતર કરીને દેશમાં સર્વપ્રથમ ડ્રાઇવ ઇન ડીમેટ સર્વિસનો આરંભ કરાયો. રાજકોટ શહેરમાં 12 શાખાઓ ઉપરાંત કાર્યરત છે એક મોબાઈલ બેન્કિંગ શાખા. રાજકોટ જિલ્લામાં વાંકાનેર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, મોરબી, પડધરી, જસદણ શાખાઓ થકી ફેલાયો છે સભાસદો તથા ગ્રાહકોના વિકાસનો સહકારી કારોબાર. આ ઉપરાંત અમદાવાદ, ભુજ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, સુરત, ગાંધીધામ, જામનગર, ઊંઝા, વડોદરા શહેરોમાં છે બેંકની શાખાઓ. આ ઉપરાંત નવી 34 શાખાઓ ખોલાવા જઈ રહી છે આખા ગુજરાતમાં. હજારો નહીં લાખો લોકોની કસોટીઓમાંથી પાર ઉતરી છે બેંક. પ્રામાણિકતા, પારદર્શિતા અને વિશ્વસનીયતાનું પ્રતીક બનીને લોક હૃદયમાં સ્થાપિત થઈ ચૂકી છે રાજકોટ નાગરિક સહકારી બેંક. આજે યુવા અને વિઝનરી ચેરમેન શ્રી કલ્પકભાઈ મણિયાર, વાઇસ ચેરમેન શ્રી ટપુભાઈ લિંબાસિયા અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બેંક અને સભાસદોનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. આ બેંક સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર મોખરાનું એટલે કે પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. બેંકે જે છેલ્લા 6 વર્ષથી જે પ્રગતિ કરી છે, આ જ ગતિમાં જો બેંક કાયમ માટે પ્રગતિ કરતી રહીએ તો આ સારા હિન્દુસ્તાનની અંદર રાજકોટ નાગરિક સહકારી બેંકનું મોખરાનું સ્થાન હશે. આજે સમસ્ત બોર્ડ અને બેંકનો સ્ટાફ જ નહીં પરંતુ બેંકના 2.5 લાખ સભાસદો બન્યા છે બેંકમય. સમગ્ર દેશનું ધ્યાન છે બેંકની અનન્ય પ્રગતિ તરફ. થાપણમાં 254% દરેથી વિકાસ સાધી આજે રૂપિયા 2100 કરોડની થાપણ છે.
ધિરાણમાં 297% દરથી વિકાસ સાધી આજે ₹1500 કરોડ ધિરાણ છે અને નફો પણ 0.53% એટલે ₹8 કરોડ 35 લાખથી વિકાસ સાધી 307% એટલે ₹34 કરોડ 6 લાખે પહોંચ્યો છે. એનપીએમાં ઘટાડો કરી આજે બેંકનું નેટ એનપીએ 0% જ છે. છેલ્લા વર્ષોમાં બેંકની 7 વર્ષે ડબલ અને 11% વ્યાજવાળી સ્કીમમાં ગ્રાહકોએ અભૂતપૂર્વ રોકાણ કરેલ છે. બેંકની તમામ શાખાઓ એક ધ્યેયથી અને સમાન પદ્ધતિથી કાર્યરત રહે તે માટે 150થી પણ વધારે પોલિસીઓનું નિર્માણ થયું છે. આ કારણે બેંકની તમામ કાર્યવાહીઓ સરળ, પારદર્શક અને ઝડપી બની છે, જે બેંકના સુદૃઢ સંચાલનનો પાયો છે. બેંકે પોતાની પરંપરા મુજબ સભાસદો સાથેનો સંબંધ તરોતાજા રહે તે માટે વિશાળ સભાસદોને ધ્યાનમાં રાખીને સમયે સમયે ઉચ્ચતમ ક્વોલિટીની રોજબરોજમાં ઉપયોગમાં આવી શકે તેવી આકર્ષક ભેટ આપી સભાસદોનો પ્રેમ સંપાદિત કર્યો છે. સભાસદોને BSNL મોબાઈલ કાર્ડની ભેટ આપી સભાસદો વચ્ચે સંપર્ક સેતુનું નિર્માણ કર્યું છે. વહીવટી વિકેન્દ્રીકરણના કારણે બેંકનો થયો છે અભૂતપૂર્વ વિકાસ. દરેક શાખા બની છે પ્રોફિટ સેન્ટર. સભાસદોને મળતું થયું 24 કલાકમાં ધિરાણ. આના થકી બેંકે કર્યું સભાસદોના સ્વપ્નને તત્કાલ સાકાર. દરેક સભાસદ જેટલી વધારે સિક્યોરિટી આપે એના પરથી એનો વ્યાજદર નક્કી થાય છે. નાગરિક બેંકના ચેરમેન શ્રી કલ્પકભાઈ મણિયારે પેનલ એડવોકેટની પદ્ધતિ અમલમાં લાવી પ્રત્યેક અરજદારને 716 કલાકનો ફાયદો કરાવ્યો છે. એ ફાયદો એવી રીતે છે કે આજથી થોડા વર્ષો પહેલા નાગરિક બેંકમાં કે કોઈ પણ બેંકની અંદર એક ફાઇલને ક્લિયર થતા ટાઇટલ રિપોર્ટ બનતા 1 મહિનો લાગતો. અત્યારે 300 જેટલા પેનલ એડવોકેટ હોવાથી માત્ર 4 કલાકની અંદર જ ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી જાય છે. એકદમ વ્યાજબી ફીની અંદર મળી જાય છે. એકદમ હાઈલી લીગલ મળી જાય છે. બેંકે સભાસદોને કાગળોની કડાકૂટ વગર નાના માણસોને ધિરાણ મળી રહે તે અંગે સરળ ધિરાણની સ્કીમ બનાવી. આ પોલિસીઓના ફેરફાર થકી નાના માણસો માટે નવા નિયમો બનાવાયા, જેવા કે નાના માણસોને કાગળિયાની કડાકૂટ વગર 10 લાખ સુધીનું ધિરાણ. સમગ્ર સહકારી જગતમાં દેશમાં સર્વપ્રથમવાર જામીનગીરી વગર ધિરાણ. ગોલ્ડ લોનની લિમિટ દૂર કરી સોના ધિરાણના વ્યાપનો વિસ્તાર. ઘાસ લેવા માટે પાંજરાપોળોને સુવિધા. વૃદ્ધો માટે નાગરિક આધાર સ્કીમ. સમાજના છેવાડાના વર્ગની બહેનોને આર્થિક સ્વનિર્ભર કરવા માટેની કલ્પતરુ યોજના, જે માટે બેંકે 100 કરોડ ફાળવ્યા. રાજકોટ નાગરિક બેંકમાં જયશ્રી ગોપાલ મહિલા જૂથનું અમારું ગ્રુપ હાલે છે. અમે 5 બહેનો છીએ. અમારે એકને ટિફિન માટે લીધી છે અને 4 બહેનોએ સંચા માટે લીધી છે. સીવણ ક્લાસને કરે છે. રાજકોટ નાગરિક બેંક અમને આમાં ખૂબ જ આભાર આપે છે અને અમારે જેટલો ધંધો કરવો હોય એ અમે આમાં વધારી શકીએ છીએ અને અમને કોઈ જાતની તકલીફ હોતી નથી કે અમને આમાંથી અમને રાહત મળે છે. એમ થાય છે કે હજી આપણે આગળ ધંધો કરવો છે, આગળ ચાલવું છે, તો એમાં અમને બેંક તરફથી અમને રાહત મળે છે. અમારે આ નાગરિક બેંકમાંથી મને લોન મળી 5000ની પહેલા વર્ષે. પછી અમારા 9 જણાનું ગ્રુપ છે. એમ કરતાં અત્યારે અમને બીજું વર્ષ છે અમારું, એટલે અમને 10,000ની લોન મળી. એમ કરતાં અમને 9 જણીને 90,000ની લોન મળી છે. અને એ અમારે કોઈ જાતની માથાકૂટ કાંઈ નથી. એ લોકો ઘરે આવીને જ બધું કમ્પ્લીટ કરીને જાય છે. નાગરિક બેંકનો અમે આભાર માનીએ છીએ કે આટલું અમને સરળતાથી લોન આપે છે. નહીંતર આવી રીતે કોઈ બહેનોને કોઈ સહાય નથી કરતું. મોટા ખાતેદારોને રેગ્યુલારિટી રિપેમેન્ટ એવોર્ડ પ્રોસેસ ચાર્જમાંથી મુક્તિ. બેંકે કબજે લીધેલ મિલકતોનું પારદર્શક વેચાણ. અવસાન પામેલ લોન લેનારના કિસ્સામાં 100% વ્યાજ માફી. બેંકની મોટાભાગની શાખાઓ સ્વભવનમાં કાર્યરત. ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજકોટના રાજમાર્ગ સમા 150 ફીટ રિંગ રોડ ઉપર હેડક્વાર્ટરનું નિર્માણ. કોર બેન્કિંગ સર્વિસ. બહેનો તથા બાળકોને બેંક પ્રત્યેના લગાવ માટે અવનવી પ્રોત્સાહન યોજનાઓ. કર્મચારીઓની યોગ્યતા મુજબ પ્રમોશન. કર્મચારીના વિકાસ માટે નિરંતર પ્રશિક્ષણ. કર્મચારીઓના વેતન દર દેશની સર્વોચ્ચ બેંક SBI સમકક્ષ. સભાસદો સાથેનો નિયમિત સંપર્ક સેતુ, સમાચાર સમન્વય. બેંકની દરેક શાખા પરથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી શરૂ થઈ.
સંસ્કાર અને ધાર્મિક પરંપરાની જાળવણી અર્થે દીપોત્સવીના દિવસે દરેક શાખામાંથી ગ્રાહકોની ઉન્નતિ માટે સમૂહ લક્ષ્મી પૂજનનું આયોજન. ભારતમાં સૌથી વધુ 2.5 લાખ સભાસદોનો વિશ્વાસ ધરાવતી બેંક વિશાળ સભાસદ સમૂહનો લાભ લઈ વિવિધ કંપનીઓ સાથે બલ્ક બાર્ગેન કરી સભાસદોને અપાતા અકલ્પ્ય લાભ. છેલ્લા 17 વર્ષથી 1000 બાળકો માટે નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પ. સભાસદોના તેજસ્વી સંતાનો માટે દર વર્ષે પુરસ્કાર અને પ્રોત્સાહન. ₹50ના શેરનો બજાર ભાવ આજે ₹18,000 થયો. હેડક્વાર્ટર આધુનિક સેવાલક્ષી થશે અને નવીનતમ સેવાઓનો વિસ્તાર થશે. નજીકના ભવિષ્યમાં આપણી 125થી વધારે બ્રાન્ચથી કામ થતું હશે. 1000થી વધારે બિઝનેસ ફેસિલિટેટર આપણા વતી કામ કરતા હશે અને 1 લાખથી પણ વધુ જગ્યાએ આખી દુનિયામાંથી ગમે ત્યાંથી પણ આપણા મેમ્બરો પૈસા ઉપાડી શકતા હશે. કોઓપરેટિવ બેંક એ અમારા માટે સેવા ક્ષેત્ર છે અને આ સેવા ત્યારે જ સફળ થઈ કહેવાય કે જ્યારે મારા મેમ્બરોને હું ઓછામાં ઓછા ટકે ધિરાણ આપી શકું, એટલે કે 0% ધિરાણ આપી શકું અને વધારેમાં વધારે ડિપોઝિટ ઉપર વળતર આપી શકું, એટલે કે 15%નું વળતર આપી શકું, ત્યારે જ અમારી સેવા સફળ થઈ કહેવાય. અને આ 0%થી એને લોન મળે એની શરૂઆત અમે છેલ્લા 5 વર્ષથી કરી દીધી છે. અત્યાર સુધી 25,000થી ઓછી લોન જેણે લીધી હોય એ તો સાવ નાનો માણસ જ હોય. આવા 25,000થી નાગરિક બેંકમાં જેણે ઓછી લોન લીધી હોય એનું સંપૂર્ણ વ્યાજ આપણે વર્ષના અંતે એમને પરત આપી દઈએ છીએ એફડીના સ્વરૂપે અને એવા દર વર્ષે 10,000 લાભાર્થીઓ થાય છે. 6 દાયકાથી લાંબી સફરમાં બેંકે હાંસલ કર્યા છે અગણિત કીર્તિમાનો, અપ્રતિમ સિદ્ધિઓ, ગૌરવરૂપ સીમાચિહ્નો અને સૌથી વધુ મહત્વની વાત એ છે કે લાખો લાભાર્થીઓના જીવનમાં હકારાત્મક રીતે કંડારાયું છે બેંકનું નામ રાજકોટ નાગરિક સહકારી બેંક. આ બેંકની જેટલી બ્રાન્ચો છે એમાંથી 2 બ્રાન્ચોને બાદ કરતા બાકીની બધી બ્રાન્ચો પોતાના સ્વભવનમાં જ બેસે છે અને અત્યારે જે 150 ફૂટના રિંગ રોડ ઉપર અદ્યતન ગ્રીન બિલ્ડિંગનો કન્સેપ્ટ સાથે જે મકાન હું માનું છું કે ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ સાથેનું જે નિર્માણ થઈ રહ્યું છે એ પણ એક બેંકને માટે શિરમોર સમાન ગણી શકાય. આજના જમાનામાં સેલ્ફલેસ, સેલ્ફ મોટિવેટેડ અને કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર કામ કરવાવાળા લોકોને પાગલ જ ગણી શકાય અને મારી પાસે આવા પાગલ લોકોની ફોજ છે અને મને આનંદ છે કે હું એનો સરદાર છું. પાગલો જ ઇતિહાસ રચી શકતા હોય છે અને એને ડાયા લોકો વાંચતા હોય છે. રાજકોટ નાગરિક સહકારી બેંક